સરોવર સુકાઈ ગયું હોય, માલિકો માણા આવ્યા ત્યાં ભરૂંડા પડી ગયા હોય, તળાવડાને કોઈ દી એમ ન કે હું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચા કુળનો આદમી હોય ને સમયની થપાટે ખોરણું પાછું પડ્યું હોય તો એને કોઈ દી એમ ન કે હું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ કે સુકા સરોવરા અને ઊંચકુડા એની કરશો ના કંગી કોઈ આ થોડે ને ઘણે દેહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય 5-15 દી દૂધાણા મોરા પડે ને ઘીના ઠામ અધર ચડી ગયા હોય પણ પાછી ભાદરે મૈયું મળવા માંડે તેથી એના ઠામ હેઠા ઉતરે અને એમાં પાછા ઘી પડે. એમ સમયની થપાટે કદાચ સંપત્તિ માયા આવવાવાળી ને જવાવાળી છે. સરોવર સુકાઈ ગયું હોય, માલિકો માણા આવ્યા ત્યાં ભરોંડા પડી ગયા હોય, તળિયા પડી ગયા હોય, 1 વર્ષ દુકાળ પડે, 2 વર્ષ દુકાળ પડે, 3 વર્ષ પડે, દુકાળ દી થાકવાનો તો ખરો, દુકાળ થાકે ને આહાડની એલી મંડાય તેથી પાણી છે એ પેટે ઢેડાય ને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા જતું નથી. એમ પોતાના સંસ્કારને હાંચવી રાખ્યા તો સંપત્તિને તો પેટે ઢેડાઈને આવવું પડે.